Hello friends, this is Chirag Sir English, Standard 11. You are watching lecture number 20. દોસ્તો આગળના લેક્ચરમાં આપણે સાદા કાળના પેસિવ વોઇસના રૂલ્સ, એક્ઝામ્પલ, પેરેગ્રાફ્સ, પેટર્ન્સ બધું જોયું. 3 કાળ કમ્પ્લીટ કર્યા પેસિવ વોઇસમાં. આ વિડીયોની અંદર આપણે ચોથો કાળ કન્ટિન્યુઅસ ટેન્સ એને જોવાના છે. પણ સૌથી પહેલા કન્ટિન્યુઅસ ટેન્સ જે છે 3: ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. આ 3 માંથી ચાલુ ભવિષ્યકાળ જે છે એનું પેસિવ વોઇસ ન થાય તો બચ્યા 2 કાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. તો સૌથી પહેલા આપણે લોકો ચાલુ વર્તમાન કાળની એક્ટિવ વોઇસની અને પેસિવ વોઇસની પેટર્ન જોશું, એક્ઝામ્પલ જોશું, પછી ચાલુ ભૂતકાળ. સો લેટ્સ સી. કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ કાળ. ચાલુ કાળમાં પહેલા આવશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ 4 નંબર ઉપર, ચાલુ વર્તમાન કાળ, જેની પેટર્ન આપણે જોવા જઈ રહ્યા છીએ. ચાલુ વર્તમાન કાળની અંદર શું છે એક્ટિવ વોઇસની પેટર્ન? તો કે એક્ટિવ વોઇસમાં તો સૌથી પહેલા કર્તા આવે. કર્તાને શું કહેવાય? સબ્જેક્ટ. એટલે પહેલા મૂકી દીધું સબ્જેક્ટ પ્લસ આમાં એમ, ઇઝ, આર નો ઉપયોગ થાય. એમ, ઇઝ અથવા આર જે યોગ્ય લાગુ પડે કર્તાને લિંગ, વચન અને જાતિ મુજબ એ પ્રમાણે ગોઠવી દેવાનું. પછી અહીંયા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે, એટલે કે પ્લસ V1 પ્લસ આઈએનજી. ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ અને અન્ય શબ્દ એટલે અધર વર્ડ. તો આ એક્ટિવ વોઇસની વાક્ય રચના હકાર વાક્યની થઈ પોઝિટિવ. હવે નેગેટિવ. એક વાક્ય રચના આવડે એના ઉપરથી આપણે બધી વાક્ય રચના બનાવી શકીએ દોસ્ત. આગળના એક્સપિરિયન્સ ઉપર. સબ્જેક્ટ પ્લસ એમ, ઇઝ, આર પ્લસ નોટ, ખાલી એક નોટ શબ્દ મૂકો, પ્લસ V1, કેવું V1? આઈએનજી વાળું, પ્લસ ઓ પ્લસ અધર વર્ડ. વેરી સિમ્પલ. પ્રશ્ન વાક્ય હોય તો એમ ઇઝ આર ને આગળ લઈ લો તો પ્રશ્ન વાક્ય બની જાય. એમ, ઇઝ અથવા આર એને આગળ લઈ લીધા, પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ આઈએનજી, આઈએનજી વાળું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. ઘણા લોકો WH શબ્દથી બીવે છે. વોટ થી પ્રશ્ન હોય, વાય થી હોય, વેન થી હોય, તો એમાં કોઈ નવીન નથી. ત્રીજી પેટર્ન એ ચોથી પેટર્ન. કોઈ WH ક્વેશ્ચન હોય તો એને બેઠે બેઠો મૂકી દો, પ્લસ આની આ જ પેટર્ન આવશે, ખાલી સ્મોલ થઈ જાય. એમિઝાર લ્યો કરતા V1 આઈએનજી વાળું પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. વેરી સિમ્પલ. તો એક્ટિવ વોઇસની વાક્ય રચના કંઈક આ પ્રમાણે થશે દોસ્તો. હવે આપણે જોવાનું છે પેસિવ વોઇસની વાક્ય રચના કેવી થાય. દોસ્તો પેસિવ વોઇસમાં સૌથી પહેલા કોણ આવે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર તો છે જ, એ તો લેવા જ પડે, જે ભળે તે લેવાનું. એક વચન હોય તો ઇઝ, બહુ વચન હોય તો આર. પ્લસ બિંગ લેવું પડશે અહીંયા વધારાના શબ્દ તરીકે બિંગ, BEING, પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અને પ્લસ અધર વર્ડ. શું લીધું આપણે? માત્ર બિંગ લીધું. બિંગ લેવાથી ચાલુ કાળનું પેસિવ વોઇસ બને. ચાલુ કાળમાં ફરજિયાત બિંગ લેવું પડે. V3 તો પેસિવ વોઇસમાં કોમન છે. V3 વગરનું પેસિવ બને નહીં. નકાર વાક્યમાં આની આ જ ખાલી નોટ મૂકવાનું, કર્મ એમિઝાર પ્લસ નોટ પ્લસ બિંગ પ્લસ V3
બાય સબ્જેક્ટ અન્ય શબ્દ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવ હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય તો એની જાતને આગળ લઈ લેવાનું. સિમ્પલ. એમ ઇઝ અથવા આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બિંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ ક્વેશ્ચન માર્ક. એની જાતને આગળ લઈ લેવાનું. વેરી સિમ્પલ. WH શબ્દ હોય તો WH શબ્દ હોય તો WH શબ્દ આગળ. WH પ્લસ એમિઝાર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બિંગ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્રીજી વાક્ય રચના જેવી જ ચોથી વાક્ય રચના છે, એમાં ડરવાનું છે નહીં. અહીંયા કરતા હોય ક્રિયાનો કરનાર, અહીંયા કર્મ લેવું પડે. આટલી વસ્તુમાં ફેર પડે છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. હવે દોસ્તો આપણે એમના એક્ઝામ્પલ જોઈ લઈએ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના. આની પહેલા આપણે જોયું તો આ ઇટ મેંગો, એ જ એક્ઝામ્પલ આપણે રિપીટ કરીએ. કન્ટિન્યુઅસ ટેન્સમાં કેવું હોય? આઈ એમ ઇટિંગ અ મેંગો. એક્ટિવ વોઇસનું એક્ઝામ્પલ. હકાર વાક્ય. નકાર વાક્યમાં આઈ એમ નોટ ઇટિંગ અ મેંગો. એમ નોટનું એમન્ટ કરાતું નથી. એમ નોટનું એમન્ટ થાય નહીં. બરાબર, ધ્યાનમાં રાખજો. પ્રશ્ન વાક્ય છે એમ આઈ ઇટિંગ અ મેંગો. WH શબ્દ છે તો WH શબ્દને જેમ તેમ લઈ લો. વાય એમ આઈ ઇટિંગ અ મેંગો. સિમ્પલ. હવે આનું પેસિવ વોઇસ કરવાનું. પેસિવ વોઇસમાં આપણે જાણીએ છીએ કે ક્રિયાપદની પાછળનો શબ્દ કર્મ હોય. મેંગો કર્મ છે તો આ મેંગો શબ્દને આગળ લઈને આપણે પેસિવ કરવાનું. પણ આપણને ખબર હોવી જોઈએ કે ધીસ ઇઝ કન્ટિન્યુઅસ ટેન્સ, સો વી હેવ ટુ યુઝ બિંગ. આ ચાલુ કાળ છે તેથી આપણે લોકોને બિંગનો ઉપયોગ કરવો પડશે. એ આપણને ખબર હોવી જોઈએ તો શક્ય છે. તો પેસિવ વોઇસમાં કર્મ પહેલા લ્યો અ મેંગો. કર્મ પછી શું લેવાનું પેટર્નમાં જોઈએ? એમિઝાર. મેંગો સાથે એમ આવે નહીં, આર આવે નહીં. શુંમાં આવશે? ઇઝ. આ મેંગો ઇઝ. હવે શું લેવાનું કીધું છે? બિંગ લેવાનું કીધું છે તે બિંગ લ્યો. આ મેંગો ઇઝ બિંગ. પછી શું લેવાનું કીધું છે? V3 કીધું છે તો V3 લ્યો. ઇટન. ઇટન પછી બાય અને બાય પછી કરતા. કરતા કોણ છે? આઈ. આઈ નું આઈ રે ના. આઈ નું શું થઈ જાય? મી થઈ જાય. હવે આના એકના આધારે નકાર પ્રશ્નાર્થ બધું બની જાય. કેમ કે અહીંયા નોટ મૂકી દો તો નકાર બને, ઇઝ ને આગળ લ્યો તો પ્રશ્નાર્થ બને. તો નકાર વાક્યમાં અ મેંગો ઇઝ નોટ being eaten by me. પ્રશ્નાર્થ વાક્યમાં ઇઝ ને આગળ લઈ લેવાનું. ઇઝ અ મેંગો being
eaten by me. WH માં y આગળ લઈ લેવાનું. Why is a mango being eaten? આ જોડીમાં રાખવાનું, being eaten by me. માત્ર એક જ શબ્દને આગળ લેવાનો. નકારમાં એક જ શબ્દની પાછળ નોટ મૂકવાનો. ઇઝ બિંગ નોટ નહીં, ઇઝ નોટ બિંગ, આ યાદ રાખવાનું છે. તો તમારી સામે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેના વાક્ય થઈ ગયા. તમે જોઈ શકો છો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. બંનેના વાક્યો પેટર્ન જોઈ લો વ્યવસ્થિત. લેક્ચર ચાલુ જ છે દોસ્તો. 1 સેકન્ડ. ઓકે, તો મિત્રો આ હતી એક્ટિવ અને પેસિવ વોઇસની ચાલુ વર્તમાન કાળની પેટર્ન. રિપીટ તમે જોઈ શકો છો. એમિઝાર આઈએનજી વાળું રૂપ પેલા કરતા લેવો પડે. નકારમાં નોટ, પ્રશ્નાર્થમાં એમિઝાર આગળ. WH માં પણ આ જ સિસ્ટમ. ત્રીજી વાક્ય રચના પણ ખાલી WH શબ્દ જે છે તે આગળ મૂકી દેવાનો. બાકી વાક્ય રચના બે સરખી જ છે. અહીંયા કર્મ લેવાનું, ઓબ્જેક્ટ. નવો શબ્દ આપણે બિંગ લીધો. બંનેના વાક્ય જોઈ લઈ. આઈ એમ ઇટિંગ અ મેંગો, પેસિવ વોઇસ, અ મેંગો ઇઝ બિંગ ઇટન બાય મી. આઈ એમ નોટ ઇટિંગ અ મેંગો ઇઝ નોટ બિંગ ઇટન બાય મી. એમ આઈ ઇટિંગ અ મેંગો, ઇઝ અ મેંગો બિંગ ઇટન બાય મી. વાય એમ આઈ ઇટિંગ અ મેંગો, વાય ઇઝ અ મેંગો બિંગ ઇટન બાય મી. દોસ્તો હવે આપણે બીજો કન્ટિન્યુઅસ ટેન્સ જેનું નામ છે ચાલુ ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આમાં થઈ જશે જેમ સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ મેચિંગ થઈ ગયા હતા એવી રીતે અહીંયા થઈ જશે. ચાલુ ભવિષ્યકાળ તો છે નહીં. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. 5 નંબર ઉપર આવશે દોસ્તો. પેટર્નમાં ખાલી એટલો જ ફેર છે, જ્યાં એમિઝાર છે ત્યાં શું આવે? વોઝવેર આવે. એમિઝારની જગ્યાએ વોઝવેર આવશે, બાકી બધું એ જ છે. કરતા, કરતા પછી વોઝવેર. ચાલુ ભૂતકાળ બની ગયો. અહીંયા પણ વોઝવેર, અહીંયા પણ આગળ વોઝવેર, અહીંયા પણ વોઝવેર.
This is past continuous tense. અહીંયા પણ ઈ જ થશે, જ્યાં એમિઝાર છે ત્યાં વોઝ વેર, બાકી બધું એમનેમ રહેશે. બિંગ તો રાખવું પડે. કર્મ પછી વોઝ વેર. અહીંયા પણ કર્મ પછી વોઝ વેર. અહીંયા પણ વોઝ વેર આગળ આવશે, પ્રશ્ન વાક્ય છે. અહીંયા પણ વોઝ વેર. ચાલુ ભૂતકાળની પેટર્ન થઈ ગઈ. કર્તા વોઝ વેર, આઈએનજી વાળું રૂપ, કર્મ અન્ય શબ્દ. કર્તા વોઝ વેર પ્લસ નોટ, આઈએનજી કર્મ અન્ય શબ્દ. વોઝ વેર આગળ, પછી કર્તા આઈએનજી વાળું રૂપ, કર્મ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક. વાય હોય, વોટ હોય એને આગળ લ્યો, પછી વોઝ વેર, પછી કર્તા આઈએનજી વાળું રૂપ, કર્મ અન્ય શબ્દ ક્વેશ્ચન માર્ક. પેસિવ વોઇસમાં કર્મને આગળ લેવું પડે, કર્મ પછી વોઝ વેર, બિંગ, V3 બાય સબ્જેક્ટ અધર વર્ડ્સ. અહીંયા પણ કર્મ આગળ, વોઝ વેર પછી નોટ, નકાર વાક્ય છે, પછી બિંગ, V3 આ બેને જોડીમાં રાખવાના એટલે ભૂલ ના થાય, પ્લસ બાય એસ અધર વર્ડ. વોઝ વેર ને આગળ પ્રશ્ન વાક્યમાં, પછી કર્મ, બિંગ, V3 બાય સબ્જેક્ટ અધર વર્ડ ક્વેશ્ચન માર્ક. WH શબ્દ, વોઝ વેર, કર્મ, બિંગ, V3 બાય સબ્જેક્ટ અધર વર્ડ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલમાં પણ આપણે જ્યાં એમ છે ત્યાં શું આવશે? આઈ સાથે વોઝ આવે. I was eating a mango. I was not eating a mango. Was I eating a mango? Why was I eating a mango? ચાલો ભૂતકાળ થઈ ગયું. પેસિવ વોઇસમાં જ્યાં ઇઝ છે ત્યાં વોઝ આવે એટલે પેસિવ વોઇસ પણ બની ગયું. વેરી સિમ્પલ. A mango was being eaten by me. A mango was not being eaten by me. Was a mango being eaten by me? Why was a mango being eaten by me? Very simple friends. ચાલુ ભૂતકાળ, એક્ટિવ અને પેસિવ વોઇસની વાક્ય રચના તમારી સામે બની ગઈ છે. માત્ર ને માત્ર થોડો એવો ફેરફાર કરવાથી આપણી સામે વાક્ય રચના બને. તો તમે જોયું કે ચાલુ કાળમાં એમિઝાર મદદ કરશે અને ચાલુ ભૂતકાળની અંદર વોઝવેર મદદ કરશે. પેસિવ વોઇસ જ્યારે આપણે કરીએ ત્યારે બિંગ શબ્દ લેવો પડશે. બંનેમાં કયો શબ્દ લેવો પડશે? બિંગ. સો આટલું ધ્યાનમાં રાખવાનું છે આપણે. એક્ઝામ્પલ તમારી સામે છે, બંને કાળની પેટર્ન થઈ ચૂકી છે. હવે આપણે લોકોને ચાલુ કાળના મિક્સ વાક્યો, ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમના વાક્યો જોવાના છે, વાક્ય સોલ્વ કરવાના છે. પછી આપણે પૂર્ણકાળ તરફ જશું. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. Did you give us